તો ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહના શંકાસ્પદ મોતને લઈને વન્યમંત્રી અર્જુન મોઢવાડિયા હાલ પ્રતિક્રિયા આપી રહ્યા છે। તે તરફ જઈશું, તે સાંભળીશું। મૃત્યુ સામે આવેલા છે અને એ બેબીસિયાથી થયા છે કે બીજા કોઈ કારણોસર એનું કન્ફર્મેશન તો જે એનો મેડિકલ રિપોર્ટ આવે એના પછી જ કહી શકાય। જ્યારે પણ જેની મદદની જરૂર હશે ત્યારે આપણે આ નિષ્ણાતોની મદદ લેવાશે। અત્યારે આ પ્રકારની મદદ લેવાની કોઈ જરૂર જણાતી નથી, પણ જ્યારે પણ ઇવન ભારત સરકારની મદદની જરૂર હશે તો ત્યાંથી પણ લેવામાં આવશે। અને અહીંયા આપણે સ્થાનિક વનતારા સહિતના જે નિષ્ણાતો છે એની જરૂર લાગશે તો ત્યારે લઈશું। અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય પણ અને માનનીય મુખ્યમંત્રીશ્રી પોતે પણ આ બાબતે જાતે દેખરેખ રાખી રહ્યા છે, એટલે હું માનું છું કે આ બાબત હવે આગળ વધશે। કેન્દ્ર સરકારના વન વિભાગે રાજ્ય સરકાર પાસે આ સંદર્ભે કોઈ રિપોર્ટ માંગ્યો છે? ના, પ્રધાનમંત્રી કાર્યાલયની પણ નજર રાખવામાં આવી રહી છે એવી કોઈ વાત છે? શું પીએમઓથી કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો છે સમગ્ર મામલે? નહીં, પ્રધાનમંત્રી શ્રીનું કાર્યાલય છે એ નજર રાખી રહ્યું છે અને સતત અમને માર્ગદર્શન આપી રહ્યું છે। વેક્સિનેશન પણ એની શરૂઆત ત્યાં કરી છે, એ ક્યાં માર્ગ ઉપર થશે? જો એ વેક્સિનેશનની કાર્યવાહી સસ્પેક્ટેડ જે હોય એનામાં કરવાની હોય છે, એટલે હાલ જે પ્રકારના પ્રિવેન્ટિવ મેજર લેવાના હોય એ તમામ પ્રકારના પ્રિવેન્ટિવ મેજર લેવાઈ રહ્યા છે। ફોરેસ્ટમાં જે લોકો કામ કરતા હતા એવા કર્મચારીઓની બદલી બીજે જગ્યાએ એવા કર્મચારીઓને પણ આપણે બોલાયા છે। લગભગ 20 થી 25 કર્મચારીઓને પરત ત્યાં આગળ બોલાયા છે। શું આયોજન છે? વન વિભાગના જે સિનિયર મોસ્ટ અધિકારી છે બીપી પતિ, એ ત્યાં ગીરની અંદર જ અત્યારે સ્ટેશન કરીને આ પરિસ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે અને અન્ય વિસ્તારોમાંથી જ્યાંથી પણ જરૂર લાગે એવા અધિકારીઓને અને સ્થાનિક અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી થઈ રહી છે। सर, ये पूरा मामला किस